નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના અધિક સચિવ ગ્રામીણ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા। રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના અધિક સચિવ અને વડોદરાના કલેક્ટર સહિતની ટીમે રીસર્વે ભૂમિ સીમાંકનના પાયલોટ પ્રોજેક્ટ માટે પસંદ કરાયેલા સાવલી તાલુકાના સરદારપુરા ગામની મુલાકાત કરી હતી। રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં ભૂમિ સીમાંકન માટે સર્વેની કામગીરી કરાઈ રહી છે। ત્યારબાદ ભૂમિ સીમાંકનની રીસર્વે કામગીરીની સમીક્ષા માટે રીસર્વે ભૂમિ સીમાંકનના પાયલોટ પ્રોજેક્ટ માટે વડોદરા જિલ્લામાં આવેલ સાવલી તાલુકાના અંતરિયાળ ગામ સરદારપુરાની પસંદગી કરાતા વડોદરા પધારેલા રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના અધિક સચિવ જયંતિ રવિ અને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, સેટલમેન્ટ કમિશનર BA શાહ સહિત જમીન માપણી DLRના નિષ્ણાંત અને અધિકારીઓ સહિતની ટીમે સાવલીના સરદારપુરા ગામે પસંદ કરાયેલ સ્થળની મુલાકાત કરી ભૂમિ સીમાંકન અંગે સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી સૂચન કર્યા હતા। અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં પહેલીવાર આવેલા અધિકારીઓનું ગ્રામજનોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। આ વિઝિટમાં સાવલી પ્રાંત ઓફિસર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત વહીવટી તંત્રના કર્મચારીઓ, સરપંચ, તલાટી અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। મૂળભૂત આધાર કહેવાય અને આપણા જે જૂના રેકોર્ડ પહેલે એને જો પ્રસ્થાપિત કરીએ અને પછી ગામના લોકોને પણ એ બતાવીએ અને એમાં કંઈક એમને એક વખત આપણે બરાબર એને બેસાડી દઈએ તો પછી એના ઉપરથી પછીના જે ફેરફારો થયા છે એના બારામાં પછી આપણે જોઈ શકીએ કે આવી એક પ્રયોગ આપણે એક પાયલોટ પ્રૂફ ઓફ કોન્સેપ્ટ કરવા માટે આવ્યા છે। ચાલો, નમસ્તે। આજે તાલુકામાં આવેલું છે એમાં આજે મહેસૂલ વિભાગ તરફથી અમે આવ્યા છે ગાંધીનગરથી અને સાથે અમારા સેટલમેન્ટ કમિશનર વિજય શાહ સાહેબ પણ અહીંયા બેઠા છે અને જિલ્લાના કલેક્ટર શ્રી પણ અહીંયા આવ્યા છે અનિલ ધામેલિયાજી અને સૌથી પહેલાં તો ગ્રામના સરપંચ શ્રી સુધાબેનને પણ મારા નમસ્તે। ઉપસરપંચ બેનનું શું નામ? ચંદ્રિકાબેનને પણ મારા નમસ્તે। સૌથી પહેલાં નવા વરાયેલા ચૂંટાયેલા સરપંચ શ્રી, ડેપ્યુટી સરપંચ શ્રી ને પણ અને એ પણ પાછા બહેનો છે એ જાણીને અને આનંદ થયું। હવે આ ગામમાં આપણે અમુક જે કઈ રીતે આપણે હજી સરસ એને સર્ચ દુરુસ્ત કરીને સટીક બનાવી શકીએ એના માટે અમે એક તાલુકાની અંદર એક ગામની પસંદગી કરી છે આખા રાજ્યમાં અને એમાં આ પ્રયોગ કરશું તો આપણને આઈડિયા મળશે કે કેમ કરવાથી જે અમુક તમારા રીસર્વે ટાઈમના જે ભૂલો રહેવા પામ્યા છે એને આપણે કેમ દુરુસ્ત કરીને ઠીક કરી શકીએ। તો એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છે અને તમારા બધાનું સાથ સહકાર પણ એમાં જોઈએ છે। મળશે કે નહીં? બ્યુરો રિપોર્ટ, ગુજરાત ક્રાંતિ ન્યૂઝ, વડોદરા।